નવી ઊંચાઈઓ ઉપર હંમેશા જનતાની સુખાકારી માટે લઈ જવાના એમના પ્રયાસો રહ્યા છે અને સફળ પણ થયા છે। આવતીકાલે 9:40 કલાકે માનની મોદી સાહેબ અમદાવાદ એરપોર્ટ ખાતે એમનું આગમન થશે। 10 કલાકે કોબા ખાતે સમ્રાટ સંપત્તિ મ્યુઝિયમનું ઉદ્ઘાટન એ કરવા માટે આવનાર છે। જૈન સમાજનો ખૂબ મોટો સમુદાય ત્યાં એકત્રિત થશે। સાધુ ભગવંતોની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સંપન્ન થવાનો છે। પ્રોગ્રામ પૂર્ણ કરીને સચિવાલય હેલિપેડ ખાતે 12 કલાકે ત્યાંથી પ્રસ્થાન કરશે અને સચિવાલય હેલિપેડથી ગાંધીનગર ખાતેથી 12:30 કલાકે સાણંદ હેલિપેડ ખાતે તેઓ પહોંચશે। 12:45 એટલે પોણા વાગે કેન્સ સેમિકોન ઓસેટ ફેસિલિટીના પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવાના છે। સેમિકન્ડક્ટર માટે દેશનું હબ અને વિશ્વની લીડરશિપ એ ભારત રહી રહ્યું છે, ત્યારે ગુજરાતમાં આપ જાણો છો એ પ્રકારે સાણંદ હોય, ધોલેરા હોય, સેમિકન્ડક્ટરનું દેશનું નેતૃત્વ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં માનનીય મોદી સાહેબના માર્ગદર્શનથી ગુજરાત એ હબ બની રહ્યું છે। આવનારો સમય એ પણ સેમિકન્ડક્ટર છે। ત્યારે હજી હમણાં જ માનનીય મોદી સાહેબ આ વખતે પણ સેમિકન્ડક્ટર માટે થઈને સાણંદ એ પધારેલા। ખૂબ મહત્ત્વનું કહી શકાય એવું ગુજરાતને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટેનું એક મહત્ત્વનું કામ એ માનનીય મોદી સાહેબના ઉપસ્થિતિમાં એમના કરકમળોથી થવાનું છે। ત્યાંથી 2:30 કલાકે નીકળીને 2:55 કલાકે અમદાવાદ એરપોર્ટ ખાતે પધારશે અને ત્યાંથી ડીસા એરપોર્ટ જવા માટે રવાના થશે। 3:45 કલાકે ડીસા એરપોર્ટે પહોંચીને નાણી ગામ વાવ થરાદ નવરચિત જિલ્લો માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ જાહેર કર્યો છે। મેં હમણાં જ વાત કરી એમ ખરબો અરબો રૂપિયાના કામો નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં કર્યા છે। રાજ્યમાં એમની પ્રેરણાથી ભૂપેન્દ્રભાઈ દ્વારા પણ આ સિલસિલો જનતાની સુખાકારીનો ચાલુ રહ્યો છે। એ વણથંભી વિકાસ યાત્રામાં નાણી ગામેથી 19,800 કરોડથી પણ વધુ રૂપિયાના કામો વિવિધ પ્રકલ્પો લોકાર્પણ અને ખાતમુહૂર્ત મોદી સાહેબ રાજ્યમાં હતા ત્યારે કહેતા હતા કે ખાતમુહૂર્ત અમે જેના કરીએ છીએ એના લોકાર્પણ ને ઉદ્ઘાટન પણ એ માનનીય મોદી સાહેબ ને ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે। આ વણથંભી વિકાસ યાત્રા અવિરતપણે ચાલુ રહી છે। ત્યારે એક નવા અનેકવિધ કામો એ મોદી સાહેબ રાજ્યને આપીને જવાના છે। 5:05 કલાકે ડીસા એરપોર્ટથી સીધા જ એ આસામના કાર્યક્રમમાં જવા રવાના થશે। આપણા સૌ માટે ગર્વની બાબત છે કે માનનીય મોદી સાહેબ એ ગુજરાતની પોતાની ધરતી ઉપર આવીને અનેકવિધ વિકાસલક્ષી યોજનાઓ એ રાજ્યની જનતાની સુખાકારી માટે આપીને જવાના છે। આર કે આવી જાઓ આર કે આપે આર કે કોંગ્રેસ દ્વારા એક આક્ષેપ લગાવવામાં આવે છે પાપની પોતી હેડલાઇન કરીને કોંગ્રેસ નામું બહાર પાડ્યું કંઈક રોજ કર્યું કોંગ્રેસે, જેમાં અમદાવાદ, રાજકોટ, જામનગરની અંદર કોંગ્રેસે સીધો આક્ષેપ કર્યો છે કે બીજેપી સતત ભ્રષ્ટાચાર કરતી હોય છે, પાણી નથી મળતું, ટ્રાફિકની સમસ્યા, દબાણોની સમસ્યા, સામાન્ય વ્યક્તિના દબાણો તૂટે છે પણ બીજેપીના નેતાઓના દબાણો નથી તૂટતા। 30 વર્ષથી પાણી વગર માછલી જેમ તડફડે એમ સત્તાથી તરફડતી કોંગ્રેસ ખૂબ વિનમ્રતાથી હું કહું છું રાજ્યની જનતાની સુખાકારી માટે
આજથી 25-30 વર્ષ પહેલાંનું ગુજરાત, આપણી શેરી ગલી નગર મહાનગર એ જનતા જાણે છે. ભ્રષ્ટાચારના બોરિંગો, કેન્દ્રની સરકાર કોંગ્રેસ હોય તો પણ કોમનવેલ્થ ગેમથી માંડીને 2G 3G સ્પેક્ટ્રમના કૌભાંડો એ કોંગ્રેસે કર્યા છે. રાજ્યની અંદર આખા રોડ, પાણીના ટેન્કરો અને ઘાસચારામાં કૌભાંડ કરીને એ પાણી પી ગયા, ગાયોનો ઘાસચારો ખાઈ ગયા, રોડ ગળી ગયા. એ કોંગ્રેસનો ભવ્ય ઇતિહાસ એ ગુજરાતમાં પ્રસ્થાપિત છે. જ્યાં પણ મોકો મળે ત્યાં એમણે હંમેશા પ્રજાનું શોષણ કર્યું છે. ચૂંટણી આવી રહી છે ત્યારે એ પ્રકારના આરોપો કરવા માટે કોંગ્રેસ ટેવાલે છે. અમારા મન, પ્રજાનું હિત, પ્રજા કલ્યાણના કામો એ પ્રાથમિકતા છે અને અવિરતપણે રાજ્યની જનતાના આશીર્વાદ એ મળતા રહ્યા છે. અમને સંપૂર્ણ ભરોસો છે માનનીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર જે પ્રકારે રાજ્યની જનતાની સુખાકારીના કામો થઈ રહ્યા છે. ગામડાની અંદર સીસી રોડ, ગામડાની અંદર ડ્રેનેજની સુવિધા, ગામડાની અંદર શુદ્ધ પીવાના પાણી, મહાનગરો આપણા એ મેગા મહાનગરોની સ્પર્ધામાં હોય એ પ્રકારના વિકાસના કામો એ રાજ્યની જનતા અનુભવી રહી છે. ત્યારે કોંગ્રેસ એક તો પોતે એક નથી, વિખરાઈ ગયેલી કોંગ્રેસ, તૂટી ગયેલી કોંગ્રેસ, ભાંગી ગયેલી કોંગ્રેસ, અલગ અલગ નેતૃત્વમાં વિખાયેલી કોંગ્રેસ એ માત્ર ભારતીય જનતા પાર્ટી ઉપર આવા આરોપો કરીને એ પોતે એક છે પ્રસ્થાપિત કરવાના પ્રયાસ. તમે જ બતાવ્યું છે કે કોંગ્રેસમાં કેટલા ભાગ છે. વિધાનસભામાં પણ હમણાં આપણે જોયું છે કે કેટલા ઝઘડાઓ ઇન્ટરનલ ધારાસભ્યોના હોય છે. એટલે ભાંગતી તૂટતી કોંગ્રેસને અમારે કોઈ સર્ટિફિકેટની આવશ્યકતા નથી. જનતાનું સર્ટિફિકેટ વિનમ્રતા સાથે પુનઃ એકવાર મેળવવા માટે અમે જવાના છીએ અને એ કોલ એ જનતા ભારતીય જનતા પાર્ટીને ચોક્કસ આપશે. હાર ભારી ગયેલી કોંગ્રેસ એ થાબડ થીબડ કરવા પહેલાં નીકળી છે, પણ પુનઃ એકવાર હારનો સામનો એ કોંગ્રેસે જનતાના મત થકી કરવાનો છે. ભારતીય કિસાન સંઘ ખેડૂતો માટે અવિરતપણે કામ કરતું આવ્યું છે. અનેકવિધ કિસાનોની સમસ્યાઓ એ કિસાન સંઘે સરકારનું ધ્યાન દોરીને જરૂર પડે તો એ ખેડૂતોને એકત્રિત કરીને એમના હિતમાં હંમેશા નિર્ણયો રાજ્યમાં લીધા છે. આ ઇતિહાસ છે કે રાજ્યમાં કિસાન સંઘ દ્વારા જે મુદ્દા ઊભા કર્યા છે એ કિસાનોના હિતના નિર્ણયો લાંબા સમય સુધી એમને અનુકૂળ એ પ્રકારના નિર્ણયો કિસાન સંઘે કર્યા છે. કિસાન સંઘના માનનીય પ્રમુખશ્રી, મંત્રીશ્રી અને સમગ્ર એમની ટીમ, ભાઈ અજમલભાઈ, ભાઈ શ્રી આર કે પટેલને એમની ટીમ દ્વારા સતત રાજ્ય સરકાર દ્વારા ચર્ચાઓ થતી હોય છે. અગાઉ પણ એમના જે મુદ્દાઓ હતા એમની ચર્ચાઓ અમે કરી છે. રાજ્ય સરકાર દ્વારા જે કમિટી બની છે એ કમિટી દ્વારા એ હું હોઉં, માની ઋષિકેશભાઈ હોય, માની અર્જુનભાઈ હોય, એમની સાથે અગાઉ પણ બેઠકો કરી અમે કેટલાક મુદ્દા એ નક્કી પણ કર્યા હતા. માની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈને પણ કિસાન સંઘ પણ અગાઉ મળેલું છે, અમે પણ મળેલા છીએ અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના દિશા નિર્દેશથી એમના ખેડૂત માટેના મહત્ત્વના નિર્ણયો એ રાજ્ય સરકારે કર્યા છે ને ભવિષ્યમાં પણ કરવા જઈ રહી છે. વડીલોપાર્જિત મિલકતનો જે હમણાં નિર્ણય કર્યો છે એ કિસાન સંઘની રજૂઆત હતી. વર્ષોથી અટવાયેલો પ્રશ્ન એ કિસાન સંઘે ઉપાડ્યો ને એને સ્ટેમ્પ ડ્યુટીમાંથી એના વારસદારોની મુક્તિનો નિર્ણય પણ એ રાજ્યની ભૂપેન્દ્રભાઈની ભાજપની સરકારે લીધો છે. માની ભૂપેન્દ્રભાઈએ પણ અગાઉ વાત કરેલી છે. કિસાન સંઘની પણ ડિમાન્ડ હતી કે સુજલામ સુફલામ યોજનાની અંદર, સૌની યોજનાની અંદર જે પ્રકારે તળાવો ભરીને હરિયાળી ક્રાંતિ લાવવાનું કામ મોદી સાહેબે કર્યું અને જે પ્રકારે ડિમાન્ડો આવી, પાણીની અવેલેબિલિટી જેટલી હોય છે એ પ્રમાણમાં ખેડૂતોના ચેક ડેમો, તળાવો, મોટા ડેમો એ પણ ભર્યા છે.
ત્યારે લગભગ 7 કિલોમીટર સુધીનું એ તળાવો ડેમો ભરાય એમના માટેનો મહત્વનો નિર્ણય માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ એ પાણીના તળ ઊંચા આવે, સિંચાઈનું પાણી મળે, પીવાનું પાણી મળે, એના માટેનો નિર્ણય એ લીધો છે ને તબક્કાવાર આવનારા સમયમાં મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હું માનું છું કે ખેડૂતોની આખી ખેતરની શિકલ બદલી દે એ પ્રકારનો નિર્ણય ભૂપેન્દ્રભાઈની સરકારે લીધો છે. સૌની યોજનાને સુજલામ સુફલામ યોજનામાં મેં વાત કરી એમ એક મહત્વનું કચ્છની અંદર હાઈ કંટ્રોલ કેનાલને પણ આગળ વધારવા માટેનું રાજ્યની સરકારે એ આગામી સમયની અંદર ટેકનિકલ બધી બાબત સર્વે થયા પછી કિસાન સંઘની રજૂઆતના અનુસંધાને એમાં પણ રાજ્યની સરકાર એણે પોઝિટિવ રહીને નિર્ણય સાથોસાથ કરવા માટેનું પણ આગામી દિવસોમાં એ સહકાર આપીને નિર્ણય માટેની પ્રક્રિયામાં આગળ વધશે. ફુવારા અને ડ્રીપ પદ્ધતિ જેનાથી ખેડૂતોને પાણીની બચત થાય છે, ઓછા પાણીએ સારું ઉત્પાદન થાય છે, એનો બઢાવો આપવા માટે થઈને પણ એક રજૂઆત હતી. એ રજૂઆત પણ રાજ્યના મુખ્યમંત્રીએ સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી છે. એમાં સબસિડી વધારવાની જે વાત હતી એમાં સબસિડી પણ વધારવાનો નિર્ણય એ વિભાગો સાથે ચર્ચા કરીને આગામી સમયમાં એ રાજ્યની સરકાર કરવા જઈ રહી છે. ખેડૂતોને ટ્રેક્ટર અને ટ્રોલી એ બંનેમાં પાસિંગ કરાવવાનું આરટીઓમાં એક સમસ્યાઓ આવતી હતી. અમારી બેઠકમાં કિસાન સંઘની હારે બેઠકમાં નિર્ણય લીધો છે ખેડૂતોના વિશાળ હિતમાં 5 વર્ષ સુધી એ પાસિંગ ન કરવું પડે, એમાંથી મુક્તિ મળે એ પ્રકારનો નિર્ણય ખેડૂતો જે પ્રકારે ટોલી ચલાવે છે એ કોમર્શિયલ જે છે, કોમર્શિયલની જે બાબતો છે, કોમર્શિયલ તરીકે જે આરટીઓના નિયમો છે એ પ્રમાણેના નિયમો રહેશે. એ નિર્ણય પણ આવનારા સમયની અંદર રાજ્યની સરકાર એ કરવા જઈ રહી છે. ખેડૂતોને ડિમાન્ડ પણ રહી છે અને મુશ્કેલી પણ રહી છે, અમે સમજીએ છીએ. વીજ ટાવરના પ્રશ્નોનું કાયમી નિરાકરણ થાય, એમના જમીનોનું યોગ્ય વળતર મળી રહે, અલગ જે વળતરોની બાબતો છે એને યુનેનિમસલી બને, એનો પણ ચર્ચાઓમાંની મુખ્યમંત્રી સાથે થઈને આગામી સમયની અંદર એક પેરેલલ પોલિસી બનાવવા માટેની પણ સરકાર આગામી દિવસોની અંદર એ પોલિસીના આધાર ઉપર બધાને એ યોગ્ય વળતર મળે જમીનનું અને એના પ્રશ્નોનું નિરાકરણ થાય એમના માટે પણ આગામી સમયમાં સરકાર એ ખૂબ ગંભીરતાથી વિચારીને આગળ વધવા માગે છે. 1999થી ખાતર વિતરણની વ્યવસ્થાઓ એ બનેલી છે. સમય પ્રમાણે, માંગ પ્રમાણે અને જે સમસ્યા આવી રહી છે એ કિસાન સંઘે ધ્યાન દોર્યું છે. એમાં પોલિસી બનાવીને તકલીફ ન પડે વિતરણ વ્યવસ્થામાં અને બધાને ખાતર મળી રહે એના માટેનો પણ મહત્વનો નિર્ણય એ કૃષિ વિભાગ દ્વારા એક નવી પોલિસી બનાવીને એ નિર્ણય અમે આગામી દિવસોમાં કરવા જઈ રહ્યા છીએ. ફેન્સિંગ ખેડૂતો માટે થઈને જે પશુઓ એમના ખેતરમાં આવીને એમનો માલ ચરી જતા હોય છે, બગાડતા હોય છે, એ સમસ્યા મોટી છે. ભાજપની સરકારે જ આ ફેન્સિંગ માટેની યોજના બનાવી છે, એમાં ઉત્તરોત્તર ઘટાડો કર્યો છે. 2 હેક્ટર સુધી ખેડૂતોને એ ફેન્સિંગ ભેગા થઈને આવે તો એમાં સબસિડી પણ રાજ્યની સરકાર આપતી હતી. કિસાન સંઘ, ભારતીય જનતા પાર્ટીનો કિસાન મોરચો વગેરેની પણ રજૂઆતો મળી અને એમના આધાર ઉપર 1 હેક્ટર સુધીની મર્યાદામાં આ ફેન્સિંગ કરવાનો નિર્ણય એ મારા વિભાગે લીધો છે ને નાણાં વિભાગ સુધી આ ફાઇલ પહોંચી છે.
એક બીજી પણ ડિમાન્ડ કિસાનોની હતી, એ લાગણીને પણ રાજ્ય સરકારે ધ્યાનમાં રાખી છે. રનિંગ ફૂટ 200 રૂપિયા એ આપતા હતા, એમના બદલે હવે રનિંગ ફૂટ 300 રૂપિયા એ નાણાં વિભાગમાંથી અમારી ફાઇલ મંજૂર થઈ હતી, માનનીય મુખ્યમંત્રીશ્રીએ સૂચનાઓ આપી છે, એટલે તરત જ 300 રૂપિયા આપવામાં આવશે. એટલે કે 33% વધારો આશરે એ મહત્વાકાંક્ષી આ ફેન્સિંગની જે યોજના છે, ખેડૂતોનો પાક બચાવવાની જે યોજના છે, એમાં રાજ્યની સરકાર આગામી સમયમાં નિર્ણય કરવા જઈ રહી છે. દેશી બીજ અને દેશી કપાસ એના માટે વધુમાં વધુ વેગ મળે, જે ખેડૂત કરી રહ્યા છે એને વેગવંતુ કેવી રીતે બને ને વધારે કેવી રીતે વાપરે, એના પણ આગામી સમયની અંદર રાજ્યની સરકાર એમાં પ્રયાસ કરશે અને સહકાર આપશે. એક આપણે સૌ જાણીએ છીએ કે ખાસ કરીને ખાનગી જે કૃષિ કોલેજો છે, આઈસીઆરના નોર્મ્સનું પાલન એ શરતોને આધારે આપેલી જોગવાઈઓ હતી. આઈસીઆરના નોર્મ્સનું કડકપણે પાલન થાય એ પ્રમાણેની જ એમને મંજૂરીઓ મળે. જે કોલેજ આઈસીઆરના નોર્મ્સનું પાલન ન કરે એમને મંજૂરીઓ નહીં